સમી વરાણા માર્ગ પર અકસ્માત. સમી નજીક હિટ એન્ડ રન. ઇકો કારની હરફેટે રાહદારીનું કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત. સમી નજીક વરાણા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક રાહદારીનું મોત ઘટના સ્થળે નીપજ્યું છે, જ્યારે બાઇક પર જઈ રહેલા પિતરાઈ ભાઈ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ગાડી છોડીને ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ વરાણા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી કોઈ ઇકો કારના ચાલકે રાહદારી અને બાઇક સવારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રાહદારી ચંડીદાન ગઢવી ગંભીર રીતે ઘાયલ થતા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રાધનપુર અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી જ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તો આ જ અકસ્માતમાં બાઇક પર સવાર પિતરાઈ ભાઈ અને બહેન પણ જોરદાર ટક્કર વાગતા તેઓને ઈજાઓ પહોંચી છે. હાલમાં બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક પોતાની કાર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકના પુત્રની ફરિયાદને આધારે સમી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહન કબજે કરીને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હવે એને શું હતું, બાધાથી દંડવત કરતાં બની, એટલે એ દંડવત કરીને આવતો હતા. એક છોકરાને કીધું કે તું આ બૈરન મૂકી આવે મંદિરે, એટલે મંદિરે મૂકવા આવ્યો. મંદિરે મૂકી અને એ રિટર્ન જતો હતો ને આ ચંદુબા અમારે જતા હતા સમી હેડતા, બાઇક આ ખેતરે પડ્યું હતું કે બાઇક લઈને જવું, એટલે એ કેળેથી આવીને ટક્કર મારી દીધી. ટક્કર મારી એટલે એ પડી ગયા ને એક રાસ વજે આમ લીસેટા પડી ગયા. 5 જણાને વાગી અને હે એક એક્સપાયર થઈ ગયા. હવે એ પાટણ છે.